સાતમો અધ્યાય. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મરૂપ મને વિના સંશય જાણીશ એને સાંભળ. હું તારે માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ નથી રહેતું. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરનાર યોગીમાંથી પણ કોઈ એક મારા પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રમાણે આ 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. આ 8 પ્રકારના ભેદની તો અપરા એટલે જ મારી જડ પ્રકૃતિ છે. અને હે મહાભાવ, આના સિવાયની જેનાથી આ આખું જગત ધારણ કરાય છે એને મારી જીવરૂપા પર એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ. હે અર્જુન, તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિથી જ ઉદ્ભવનાર છે, અને હું આખા જગતનો પ્રભવ તેમજ પ્રલય છું, એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી. આ આખું જગત દોરામાં પોરવાયેલ છે, મણિઓની પેઢે મારામાં ગૂંથાયેલું છે. હે કોંતે, હું જળમાં રસું છું, ચંદ્ર તેમજ સૂર્યપ્રકાશ છું, બધા વેદોમાં ઓકારું છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું. હું પૃથ્વીમાં પવિત્ર, ગંધ અને અગ્નિમાં તેજ છું, તેમજ સમસ્ત ભૂતોમાં એનું જીવન છું, અને તપસ્વીઓમાં તપ છું. હે પાર્થ, તો સર્વ જીવોનું સનાતન બીજ જાણ. હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું. હે ભરતવશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓમાં વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું. અને હું સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું. અને વળી જે સ્તવ ગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે, તેમજ જે રજોગુણમાં અને તમોગુણમાંથી થતા ભાવો છે, તે બધાને તો મારાથી જ થનારા છે એમ સમજ. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી. ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એવા આ 3 પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. માટે જ આ 3 ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો. કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણીમય મારી માયા પર પાર કરવી ઘણી કઠિન છે. પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે, તેઓ આ માયાને પાર કરી જાય છે, એટલે કે સંસાર સાગરને તરી જાય છે. માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે, એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢજનો મને નથી ભજતા. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, ઉત્તમ કરનાર અર્થોથી આરતા જિજ્ઞાસુ અને જ્ઞાની એવા 4 પ્રકારના ભક્તજનો મને ભજે છે. એમનામાંથી હંમેશા મારામાં એકત્વ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે. કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું, અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે. આ બધાએ ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે, છતાં એ સર્વેમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે. કેમ કે મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સ્વયંકૃતે સ્થિત છે. ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલા માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે. હે મહાત્મા, ઘણો દુર્લભ છે. અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે, એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે. જે સકામ ભક્ત છે તે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે. તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું. એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે, અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા કે ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે. પરંતુ જે અલ્પબુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે, તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે. જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે, છેવટે તેઓ મને જ પામે છે. અજ્ઞાનીઓ મારા
સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માને છે. પોતાની યોગમાયા વળી ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો, માટે આ અજ્ઞાની જન સમુદાય મુજ અજન્મ્ય અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો, એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે. હે અર્જુન, પૂર્વ થઈ ગયેલા વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વે ભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી શકતો. હે ભરતવશી, હે અર્જુન, સંસારમાં ઈચ્છા અને દ્વેષ ઉદ્ભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ્વ સ્વરૂપ મોહને લીધે સઘળા પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે. પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે, એ રાગ દ્વેષ જનિત દ્વંદ્વ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચય ભક્તો મને સર્વ રીતે ભજે છે. જેઓ મારે શરણે થઈને જરા મને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે, એ માણસો એ બ્રહ્મને સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે. જે માણસો અધિભૂત અને અધિદેવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મ સ્વરૂપ અને અંતઃકરણે ઓળખી લે છે, એ મારામાં ચિત્ત પરવેલા માણસો ને જ ઓળખી લે છે, એટલે કે પામી જાય છે. જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સમાપ્ત.